નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા વોઇસ પર એક નવા વિડીયોમાં। આશા છે કે તમે બધા મજામાં હશો। ઓફિસેથી આવતા જ વિનયે જોયું કે તેની માં રમીલાજી ખાવાનું બનાવી રહી છે, તો તેણે પૂછ્યું કે અરે માં, તું ખાવાનું કેમ બનાવી રહી છે? મીરા ક્યાં છે? તે રૂમમાં સૂતી છે, આજે બીમાર પડી ગઈ છે। શું કરું? ખાવાનું તો મારે બનાવવું જ પડે ને, ના બનાવું તો ખાશો શું? મીરા બીમાર છે, શું થયું તેને? હવે જઈને તું જ જો શું થયું છે। હું ખાવાનું બનાવું કે જઈને જોઉં? રમીલાજીએ ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું। હા ઠીક છે, હું જોઉં છું, પરંતુ રૂહી ક્યાં છે? બસ મારું તો એ જ કામ રહી ગયું છે કે હું વારાફરતી બધાના રૂમમાં જઈને બોલું, ખાવાનું બનાવી દો, ખાવાનું બનાવી દો। તારે ખાવાનું ખાવાથી મતલબ છે ને? કપડાં બદલીને આવ અને ખાવાનું ખાઈ લે, મને વધારે પડતા સવાલ જવાબ ના કર। આજે રમીલાજીએ વધારે પડતા ગુસ્સામાં લાગી રહ્યા હતા। માની વાત સાંભળીને વિનય પોતાના રૂમમાં જતો રહ્યો અને મીરાને સૂતેલી જોઈને પૂછ્યું કે મીરા, શું વાત છે? તારી તબિયત સારી નથી ને? તે મને જણાવ્યું પણ નહીં, શું થયું? જેવો જ મીરાના માથા પર વિનયે હાથ મૂક્યો તો માથું ગરમ તવાની જેમ તપી રહ્યું હતું। વિનયે કહ્યું, મીરા, તને તો ખૂબ જ વધારે તાવ છે, તે મને એક વાર પણ ના કહ્યું અને ચૂપચાપ આડી પડીને રડી રહી છે। કમસે કમ એકવાર ફોન જ કરી લીધો હોત। અને તું રડી કેમ રહી છે? ક્યાંક દુખાવો તો નથી થઈ રહ્યો ને? કે શું? પતિની પ્રેમભરી વાતો સાંભળીને મીરા વધુ રડવા લાગે છે। ના, મને ક્યાંય દુખાવો નથી, પરંતુ મને માની વાતનું ખૂબ જ તકલીફ થઈ રહી છે। તમે જોઈ રહ્યા છો ને કે મને કેટલો વધારે તાવ આવે છે, તેમ છતાં પણ માજી જ્યારથી ખાવાનું બનાવવા રસોડામાં ગયા છે ત્યારથી મોટેથી મારા પર બૂમો પાડે છે અને ગુસ્સો કરી રહ્યા છે કે હું બીમાર કેવી રીતે પડી ગઈ। હું માણસ નથી શું? હું બીમાર ન પડી શકું? હવે વિનયને સમજાયું કે માં આટલી ગુસ્સામાં કેમ હતી, તો આમાં ગુસ્સે થવાવાળી વાત જ શું હતી? અને એમ પણ માને ખાવાનું બનાવવાની જરૂર જ ક્યાં હતી? રૂહી પણ છે ને, આ ઘરની તે પણ તો ઘરની વહુ જ છે ને। જો તું બીમાર પડી ગઈ તો તે ખાવાનું ના બનાવી શકે? શું તમે જાણો છો કે એક તો રૂહી કામ કરવા જ નથી માંગતી, બીજું પોતે માજી પણ નથી ઈચ્છતા કે રૂહી કામ કરે, તો પછી તેને શું પડી હોય કંઈ પણ કામ કરવાની? શું તમે ક્યારેય આજ સુધી તેને જોયું છે કે રસોડામાં જઈને ક્યારેય એક ટંકનું પૂરું ખાવાનું પણ બનાવ્યું હોય? ક્યારેક દાળ ભાત બનાવીને જતી રહે તો ક્યારેક ચા બનાવીને બધાને આપીને જતી રહે, પરંતુ માજી તેને એક વાર પણ કંઈ પણ નથી બોલતા। અને આજે જ્યારે મને ખૂબ જ વધારે તાવ આવ્યો છે તો માજી મારા પર બૂમો પાડી રહ્યા છે, મને તો એકવાર જોવાને બદલે ગાળો બોલી રહ્યા છે। આટલું કહેતા મીરા રડી પડી। ખરેખર હવે તો આ રોજનું નાટક બની ગયું હતું। જ્યારે પણ મીરા બીમાર પડે તો ઘરમાં આવી જ પરિસ્થિતિ થતી હતી। રૂહી પોતાના રૂમમાં આરામથી સૂઈ રહેતી અને માં જ્યાં સુધી ખાવાનું બનાવતી રહેતી ત્યાં સુધી લગાતાર મીરા પર ગુસ્સામાં બૂમો પાડતી રહેતી। રૂહીને પણ આ ઘરમાં આવ્યાને 2 વર્ષ થઈ ગયા હતા, પરંતુ રમીલાજીએ ક્યારેય પણ તેની પાસે ઘરનું કંઈ પણ કામ નહોતા કરાવતા, કારણ કે રૂહી તેમની પોતાની સગી વહુ હતી। વિનય જ્યારે 4 વર્ષનો હતો ત્યારે તેની માં અચાનક બીમારીના કારણે 4 વર્ષના માસૂમ વિનયને રડતો મૂકીને આ દુનિયા છોડીને જતી રહી હતી। વિનય નાનો હતો તેથી ઘરના લોકોએ વિનયના પિતાના બીજા લગ્ન એક ગરીબ ઘરની છોકરી રમીલા સાથે કરી દીધા। બધાને એવું લાગ્યું કે તેણે ગરીબી જોઈ છે અને તેની અંદર સંસ્કાર પણ હશે અને તે વિનયની સારી રીતે સંભાળશે। ત્યાર પછી 2 વર્ષ પછી રમીલાજીને પણ એક પુત્ર થયો। સમય પોતાના અનુસાર ચાલતો રહ્યો, બધું બરાબર ચાલી રહ્યું હતું। વિનય અને વિજય બંને લગ્નને લાયક થઈ ગયા હતા। રમીલાજીએ સૌથી પહેલા વિનયના લગ્ન કરાવી દીધા। વિનયની પત્ની મીરાએ આવતાની સાથે જ આખા ઘરની સંપૂર્ણપણે સંભાળી લીધું હતું। સંપૂર્ણપણે તેણે રમીલાજીને ઘરના કામમાંથી રજા આપી દીધી હતી। ત્યાં સુધી પણ બધું બરાબર હતું, પરંતુ જેવા જ રમીલાજીએ પોતાના નાના પુત્ર વિજયના લગ્ન કર્યા તો વહુના આવતાની સાથે જ ના જાણે વહુ માટે એટલો પ્રેમ ઉભરાઈ ગયો જે મીરાના સમયે ન હતો ઉભરાયો। રમીલાએ પોતે પોતાની વહુ રૂહીને ઘરનું ક્યારેય કોઈ કામ કરવા નહોતા દેતા। ઘરનું બધું જ કામ મીરા એકલી જ કરતી હતી। 2-3 મહિના વીતી ગયા
પછી જ્યારે મીરા પોતાની સાથે રસોડામાં રૂહીને મદદ કરવા માટે બોલાવી તો તરત જ રમીલાજીએ તેને કહી દીધું કે ના, રૂહીને ના બોલાય, આજે તેને ચક્કર આવી રહ્યા છે. તે સવારે જ કહી રહી હતી કે તેનાથી ઊભું જ નથી થવાતું. બિચારી મીરા સાસુની વાતો સાંભળીને ચૂપ થઈ જતી. આ બાજુ રૂહીનું જ્યારે પણ મન થતું તો તે રસોડામાં આવતી અને દાળ ભાત બનાવી લેતી અથવા ચા બનાવી દેતી. મતલબ કે તેને જે પણ કરવું હોય પોતાના મનથી જ કરવાનું હતું. ઘરની કોઈ પણ જવાબદારી તેને ક્યારેય પણ સમજાઈ ન હતી ત્યાં સુધી કે તેના આવ્યાનું 1 વર્ષ વીતી ગયું હતું. આ 1 વર્ષમાં તેણે ક્યારેય પણ એક ટંકનું સંપૂર્ણ ખાવાનું નહોતું બનાવ્યું. અને જ્યારે પણ મીરા રૂહીને કામમાં મદદ કરવા માટે બોલાવવા માંગતી તો પહેલાં જ રમીલાજી કહેવા લાગતા. ક્યારેક તેનું બીપી લો થઈ જતું, ક્યારેક તેને ચક્કર આવવા લાગતા, ક્યારેક તેના હાથ પગમાં દુખાવો થવા લાગતો. મતલબ કે રમીલાજીના અનુસાર કોઈને કોઈ બીમારી રૂહીને લગાતાર રહેતી જ હતી, જેના કારણે તે ચૂપચાપ પોતાના રૂમમાં જ સૂઈ રહેતી હતી. જ્યારે તેનો મૂડ થતો તે બધાની સાથે બેસીને ખાવાનું ખાઈ લેતી, નહીંતર મોટા ભાગે તે પોતાના રૂમમાં જ ખાતી હતી. મીરા જ્યારે રમીલાજીને કહેતી, માજી, રૂહી ક્યાં સુધી આમ જ રૂમમાં બંધ રહેશે, તેણે થોડી ઘણી હવે ઘરના કામોમાં પણ મદદ કરાવવી જોઈએ, તો તરત જ રમીલાજી મીરા પર ગુસ્સે થઈ જતા. તો તું શું ઈચ્છે છે કે તેની તબિયત ખરાબ હોય તો પણ તેને બોલાવીને કામ કરાવવું? શું તને દેખાતું નથી? અત્યાર સુધી તો તું એકલી જ હતી અને કામ પણ કરી રહી હતી. હવે તેને જોઈને તને બળતરા થવા લાગી છે. તે બીમાર છે, તકલીફમાં છે, તેમ છતાં પણ તને કામની પડી છે. એકવાર પણ તે તેને જઈને પૂછ્યું છે કે કેવું છે? મીરા એટલી પણ નાસમજ ન હતી કે જે પોતાના સાસુની વાતો ના સમજી શકે. 1 મિનિટ માટે વિનય ભલે પોતાની માને માં સમજે, પરંતુ મીરા તો વહુ છે અને તે જાણતી હતી કે રમીલાજી વિનયની સોતેલી માં છે. તે બસ વિનય અને મને ઇસ્તેમાલ કરી રહ્યા છે. વિનય આખા ઘરનો ખર્ચો એકલા ઉઠાવે છે અને હું આખો દિવસ ઘરના કામ કરતી રહું છું. બેઠા બેઠા જ માજીને એક સારી એવી નોકરાણી મળી ગઈ છે, તો પછી તેઓ અને તેમની વહુ કામ શું કામે કરે? મોટા ભાગે તો સગા સાસુ વહુમાં પણ નથી બનતું. આ સંબંધ જ એવો હોય છે. પરંતુ રમીલાજી તો સોતેલા સાસુ હતા, તો પછી આ સંબંધ આટલો સરળ કેવી રીતે હોઈ શકે? રમીલાજી ખૂબ જ ચાલાક દિમાગના હતા. તેઓ દિમાગથી જ પોતાનું મોટા ભાગનું કામ કરતા હતા. વિનયની સામે પ્રેમ અને પોતાનાપણા સાથે વાત કરતા, એટલું જ મીરા સામે વિનયની પીઠ પાછળ એટલી જ ખરાબ વાતો કરતા હતા. રમીલાજી પ્રમાણે મીરા ક્યારેય બીમાર નથી થઈ શકતી અને તેમની પોતાની વહુ રૂહી તે ક્યારેય સાજી જ નથી થઈ શકતી. આજે જ્યારે મીરાને તાવ આવ્યો હતો તો રમીલાજી રૂહીને ખાવાનું બનાવવાનું કહેવાને બદલે પોતે જ ખાવાનું બનાવવા લાગ્યા. અને જ્યારે વિનયે માને ખાવાનું બનાવતા જોયા તો પૂછ્યું, માં રૂહી ક્યાં છે? તો રમીલાજીએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેને ચક્કર આવી રહ્યા છે, તે ઊભી પણ નથી થઈ શકતી. બીમાર તો મીરા પણ હતી, પરંતુ મીરાની ચિંતા રમીલાજીને બિલકુલ પણ ન હતી. તેઓ બસ એટલું ઈચ્છતા હતા કે તે ટૂંક સમયમાં મીરા સાજી થઈ જાય અને ઘરનું કામ ફરીથી સંભાળી લે. મીરાને રડતા જોઈને વિનય તેને દવા આપ્યા પછી કંઈક વિચારીને પાછો રસોડામાં આવે છે અને કહે છે કે માં, એક કામ કર, તું જ આ રૂહીને જણાવી દે કે તૈયાર થઈ જાય. કેમ, ક્યાં જવાનું છે રૂહીને? રમીલાજીએ આશ્ચર્યથી પૂછ્યું. માં, ક્યાંય નથી જવાનું, બસ હું રૂહીને ડૉક્ટર પાસે લઈ જઈ રહ્યો છું. અરે, ડૉક્ટર પાસે લઈ જવી હોય તો પોતાની પત્ની મીરાને લઈ જાને. તાવ તો તેને આવ્યો છે, દવાની જરૂર તો તેને છે. માં, મીરાને ડૉક્ટર પાસે લઈ જવાની વધારે જરૂર નથી, પરંતુ સૌથી વધારે જરૂર તો રૂહીને જ છે ડૉક્ટરની. કારણ કે જ્યારથી તે આ ઘરમાં આવી છે ત્યારથી તેને દરરોજ કોઈને કોઈ બીમારી રહે જ છે. ક્યારેક બીપી લો થઈ જાય છે, ક્યારેક ચક્કર આવવા લાગે છે, ક્યારેક ઊભી નથી થઈ શકતી, તો ક્યારેક હાથ પગમાં દુખાવો થાય છે. મને લાગે છે કે સારવાર મીરાની નહીં, પરંતુ સારવાર રૂહીની જ વધુ જરૂરી છે. આટલું કહીને વિનય જેવો જ રૂહીના રૂમ તરફ જાય છે કે તરત જ પાછળથી ઊભા થઈને રમીલાજીએ તેને રોક્યો. અરે ના, ક્યાં જઈ રહ્યો છે? મેં કહ્યું ને તને, તું બસ મીરા પર ધ્યાન આપ. માં, તું આટલી પરેશાન કેમ થઈ રહી છે? તારે તો ખુશ થવું જોઈએ ને કે કમસે કમ કોઈ તો છે જે રૂહીની ચિંતા કરી રહ્યો છે. પછી ભલે તમે વિજય, રૂહી અને મીરાની ચિંતા ના કરતા હોય, પરંતુ હું તો બધાની ચિંતા કરું છું.
અને મને પણ તો ખબર પડે છે કે એવી કઈ બીમારી છે જે રૂહીને ખાવાનું ખાતી વખતે નથી થતી, ચા પીતી વખતે નથી થતી. તેની બધી જ બીમારી, દુઃખ, તકલીફ બસ કામના સમયે જ થાય છે. અને આજે તું કરી રહી છે ને માં, એવું ના સમજી લેતી કે આ બધું મને સમજાતું નથી. તારા મનમાં જાણે વહુના આવ્યા પછી કંઈક અલગ જ ભાવનાઓ આવી ગઈ છે, પરંતુ મારા માટે તો તું મારી સગી માં જેવી જ છે. એક વાત હું તને કહેવા માંગુ છું કે જે તું આ રમત રમી રહી છે ને, મારી વહુ સોતેલી વહુનો એક દિવસ આ તારા માટે ખૂબ જ હાનિકારક રહેશે. દૂરની વાત કરીએ તો ક્યાંક ને ક્યારેક તારે આ ઘરના ભાગલા તો કરવા જ પડશે, કારણ કે જે વિજય અને રૂહીની હરકતો છે તે લાંબા સમય સુધી નહીં ચાલી શકે. અને મને એ પણ ખબર છે, જો તું ભાગલા પાડી દઈશ તો સીધી તે બંને તરફ જ જઈશ. ત્યાં એકવાર વિચારીને તો જો, જે વહુને તું એક કામ કરવા દેતી નથી, તેને રાત દિવસ પથારીમાં બેસાડીને રાખે છે, ભગવાન ના કરે જો ભવિષ્યમાં આપણને અલગ થવું પડે તો શું તું તેને પથારીમાં બેસાડીને ખવડાવી શકીશ? તે તેની આ ટેવ પાડી છે તો ભવિષ્યમાં તારી સેવાનું શું તે કરી શકશે? તને 2 રોટલી બનાવીને આપી શકશે? તને અત્યારે ભલે મારી વાતો સમજાતી ના હોય, પરંતુ મારી વાતોને ધ્યાનથી વિચારજે. રૂહીનો આ આરામ ક્યાંક તારા માટે હરામ ના બની જાય. માં, આજે ફેસલો કરી જ લે. કાં તો તું તારા પ્રમાણે કામની વહેંચણી કરી દે, કાં તો પછી હું જ કરી દઉં છું. બની શકે છે કે કદાચ હું કંઈક કરીશ તો તને ખરાબ લાગશે, તેથી મેં બધું જ તારા પર છોડી દીધું. મારી વાતોને ધ્યાનથી વિચાર. ત્યાર પછી જે પણ ફેસલો કરે તે ખૂબ જ સમજી વિચારીને કરજે. મેં બધું જ તારા પર છોડી દીધું છે. કાં તો તું કાલથી રૂહીને કામ પર લગાવ, કાં તો પછી કાલથી હું મીરાને બસ 1 ટંકનું ખાવાનું બનાવવાનું જ કહીશ. અને 1 ટંકનું ખાવાનું, નાસ્તો, ચાહે વાસણો, બધું જ મીરાની જવાબદારી રહેશે. અને બીજા ટંકની બધી જ જવાબદારી રૂહીની રહેશે. જો રૂહી ખાવાનું બનાવશે તો બધા લોકો ખાવાનું ખાશે, નહીંતર કોઈ પણ ખાવાનું નહીં ખાય જ્યાં સુધી રૂહી ખાવાનું નહીં બનાવે. 2 વર્ષ થઈ ગયા છે. સહનશીલતાની પણ કોઈ મર્યાદા હોય છે. આજે વિનયનું આવું રૂપ જોઈને રમીલાજી ખરેખર ડરી ગયા. તેમને કંઈ કહ્યું તો નહીં, પરંતુ બળતા બળતા અને વિનયને સંભળાવતા તે રૂહીના રૂમમાં ગયા અને કહ્યું, વહુ ઊભી થઈને ખાવાનું બનાવ, નહીંતર કોઈ પણ નહીં ખાય. હવે ચાહે તું બીમાર હોય કે કંઈ પણ હોય, આખરે આ લોકોએ પોતાનો અસલી રંગ બતાવી દીધો છે. સાસુની વાત સાંભળીને રૂહી રસોડામાં જતી રહી અને રમીલાજી વિનયને ગુસ્સાથી જોઈ રહ્યા હતા, પરંતુ વિનય પર માના ગુસ્સાની કોઈ અસર નહોતી થઈ રહી. ચાહે પ્રેમથી હોય કે ગુસ્સાથી, ઘરનું કામ તો ચાલી જ રહ્યું છે. રૂહી રૂમમાંથી બહાર તો નીકળી. હવે 1 ટંકની ખાવાની જવાબદારી રૂહી પર છે. પછી ભલે તે રડીને બનાવે કે ખુશ થઈને, ચાહે બીમારીમાં બનાવે કે સ્વસ્થ રહીને, બનાવવું તો પડશે જ. કારણ કે આજે પહેલી વખત વિનય રમીલાજી સામે ગુસ્સામાં બોલ્યો હતો, અને વિનયનો ગુસ્સો જોઈને, તેની વાતો સાંભળીને રમીલાજી મજબૂર થઈ ગયા હતા કે ક્યાંક વિનયની વાતો સાચી નીકળી તો એટલા માટે રૂહીને કામમાં લગાવી રાખવી પણ જરૂરી હતી. તે દિવસ પછી ઘરમાં કોઈ પણ રીતે કોઈ ભેદભાવ ના કરવામાં આવ્યો કે ક્યાંક વિનય અલગ જ ના થઈ જાય. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.